નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી નાટક પરથી બનેલી ગુજરાતી અથવા હિન્દી ફિલ્મોના એપિસોડ પાર્ટ 2 માં. મિત્રો, ગઈકાલે આપણે ઘણી બધી ફિલ્મોની વાત કરી, જેમાં મારી એક શરત ચૂક થઈ હતી. દરિયા છોરું નામની ફિલ્મ, મેં એવું કહ્યું હતું કે સૂર્યવંશી નાટક ઉપરથી બનેલી, પણ ઘણા બધા મિત્રોના રિપ્લાય આવ્યા કે સૂર્યવંશી નહીં પણ ચક્રવર્તી નાટક ઉપરથી એ ફિલ્મ બની હતી. તો આ એક સુધારો હતો. મિત્રો, વાત કરીએ આજે બીજા પણ ઘણા બધા ફિલ્મો, ગુજરાતી અને હિન્દી ફિલ્મો ગુજરાતી નાટક ઉપરથી બનેલી છે, તેની આપણે વાત કરીએ આજે. તમે અગર પાર્ટ 1 ના સાંભળ્યો હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દઈશ, તેની તમે એ એપિસોડ પણ સાંભળી શકો છો. તો શરૂ કરીએ મિત્રો. 1973 માં આજ કી તાજા ખબર નામની એક ફિલ્મ આવી હતી કિરણ કુમારની. એ ગુજરાતી નાટક ચગડોળ ઉપરથી બનાવવામાં આવેલી હતી. 1975 માં મિલી નામની એક હિન્દી ફિલ્મ આવી હતી જયા બચ્ચનની. અમે બરફના પંખી નામના એક ગુજરાતી નાટક ઉપરથી બનાવવામાં આવી હતી. 1998 માં ઘરવાલી બહારવાલી નામની એક હિન્દી ફિલ્મ આવી હતી, જે ડબલ સવારી નામના એક ગુજરાતી નાટક ઉપર આધારિત હતી. 1997 માં આર્યા પાર નામની એક હિન્દી ફિલ્મ આવી હતી, જેકી શ્રોફ એમાં લીડ એક્ટર હતા. એ ગુજરાતી નાટક શૃગાલ ઉપરથી બનાવવામાં આવી હતી. આ બંને નાટક અને ફિલ્મનો આધાર હતો જેમ્સ હેડલી ચેઝની એક નવલકથા, એક પોકેટ બુક, શકરપંચ. 2000ની સાલમાં હેરાફેરી નામની એક હિન્દી ફિલ્મ આવી હતી, જે ખેલ નામના એક નાટક ઉપર આધારિત હતી. 2003 માં બાગબાન ફિલ્મ આવી હતી, જે ગુજરાતી નાટક વિસામો ઉપર આધારિત હતી. બાગબાનમાં જો કે ઘણી બધી જુદી જુદી વસ્તુઓનો સહારો લેવામાં આવ્યો હતો, પણ વન લાઈન વિસામોને મળતી હતી. 2005 માં ગરમ મસાલા નામની એક ફિલ્મ આવી હતી, જે ફિરોઝ ભગતના એક નાટક ઉપર આધારિત હતી. 2006 માં ગોલમાલ નામની સુપરહિટ ફિલ્મ આવી હતી. એ પછી તો ગોલમાલની બહુ બધી સિરીઝ થઈ, પણ એની પહેલી ફિલ્મ એ અફલાતૂન નામના એક નાટક ઉપરથી બનાવવામાં આવેલી હતી. 2007ની આસપાસ દેરાણી જેઠાણી નામની એક ફિલ્મ આવેલી હતી, જે એ જ નામના નાટક દેરાણી જેઠાણી ઉપરથી બનાવવામાં આવેલી હતી. આ ગુજરાતી ફિલ્મ હતી. 2018ની અંદર નટ સમ્રાટ નામની એક ગુજરાતી ફિલ્મ આવી હતી, જે અમારી દુનિયા તમારી દુનિયા નામના ગુજરાતી નાટક ઉપરથી બનાવવામાં આવેલી. નાટક અને ફિલ્મ બંનેમાં સિદ્ધાર્થ રાંદેરિયાએ લીડ રોલ કર્યો હતો. 2017 માં કેરી ઓન કેસર નામની એક ફિલ્મ આવી હતી, જે બાને ઘરે બાબો આવ્યો નામના નાટક ઉપરથી બનાવવામાં આવેલી હતી. 2017 માં બેસ્ટ ઓફ લક લાલુ નામની એક ગુજરાતી ફિલ્મ આવી. એ બેસ્ટ ઓફ લક નામના એક ગુજરાતી નાટક ઉપરથી બનાવવામાં આવેલી હતી. કેરી ઓન કેસર અને બેસ્ટ ઓફ લક લાલુ બંનેના ડિરેક્ટર હતા વિપુલ મહેતા, ફિલ્મના પણ અને નાટકના પણ. 2018 માં ચિત્કાર નામની એક ફિલ્મ આવી હતી, જે સુપર હિટ નાટક ચિત્કાર ઉપરથી બનાવવામાં આવેલી હતી. આ બંને નાટક અને ફિલ્મ બંનેમાં સુજાતા મહેતાએ લીડ રોલ કર્યો હતો. ફિલ્મમાં સાથે હતા હિતેન કુમાર. 2023 માં કંજૂસ મક્ખી ચૂસ નામની એક ફિલ્મ આવી હતી, જે ગુજરાતી નાટક સ્વજન રે જૂઠ મત બોલો નામના ગુજરાતી નાટક ઉપરથી બનાવવામાં આવેલી હતી. 2024 માં બહુ જ ચર્ચાસ્પદ ફિલ્મ આવી, નેટફ્લિક્સ ઉપર ડાયરેક્ટ ઓટીટી ઉપર રિલીઝ થઈ. મહારાજ નામની ફિલ્મ આવી. એ જ નામના એટલે કે મહારાજ નામના નાટક ઉપરથી બનાવવામાં આવેલી હતી. તો મિત્રો, આ હતી ગુજરાતી નાટકો ઉપરથી બનાવવામાં આવેલી ગુજરાતી ફિલ્મ અને અથવા તો હિન્દી ફિલ્મ વિશેની વાત હતી. મારો ગયા વખતનો એપિસોડ ભાગ 1 માં કેટલીક ત્રુટિ હતી, તો ધ્યાન દોરવા બદલ હું આ બધા જ મિત્રોનો આભાર માનું છું. વિપુલ મહેતા, ડિરેક્ટર વિપુલ મહેતા, વિજયભાઈ રાવલ,
લેખક દિગ્દર્શક વિહંગ મહેતા, લેખક દિગ્દર્શક વિપુલ વિઠલાણી, રાઇટર પોએટ દિલીપ રાવલ, લેખક દિગ્દર્શક જીતેન્દ્ર ઠક્કર અને પ્રોડ્યુસર કૌસ્તુભ ત્રિવેદીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, તમે હજી સુધી પણ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેશો. મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. સ્વસ્થ રહો, મસ્ત રહો. થેન્ક યુ સો મચ.